તો કેમ છો મિત્રો? મજામાં? તો આજે છે મહાશિવરાત્રિનો દિવસ. તો મહાશિવરાત્રિ નિમિત્તે આપ સૌને અમારા તરફથી હેપી મહાશિવરાત્રિ. તો જય ભોલેનાથ સૌને એક બોલી દે. હેપી મહાશિવરાત્રિ અમારા તરફથી બધાને. ઓકે, તો અમે થંબનેલમાં જોઈ લીધું હશે કે અમે ક્યાં જવાના છીએ તે. તો જઈએ છીએ આપેશ્વર જવાના છીએ. તો જઈએ છીએ અને પછી બન્યા રહો વિડીયોમાં અને ભોલેનાથજીના દર્શન પણ કરાવીએ છીએ. જો પબ્લિક ઓછી હોય તો, નહીં તો જવાની જગ્યા નહીં મળે ને તો પછી દૂરથી જ દર્શન કરવું પડશે. ઓકે, અને મળીએ છીએ ત્યાં જઈને. ઓકે, તો વિડીયોમાં બન્યા રહો. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. લાઈન છે ને, વારો તો નહીં આવે. તો મિત્રો જોઈ શકો છો, આ પબ્લિક ખાસી છે, વધારે છે પબ્લિક. આ દેખો માણસો ખાસા છે. લગભગ દર્શન કરવામાં છે ને કલાકો નીકળી જાય છે. તો મિત્રો અમે હવે છે ને અંદર નથી જતા, કારણ કે ટાઈમ પછી વધારે જાય છે, એટલે બહારથી જ દર્શન કરી લઈએ છીએ ભગવાનના. અને પછી અહીંયાથી જ્યાં પાણી છે નદી, ત્યાં જઈને પછી દર્શન કરીને ત્યાંથી નીકળીએ છીએ પછી. ઓકે, હવે આપણે કઈ જવાના? હવે આપણે પેલી બાજુ જઈએ, નદી સાઈડ. પછી ફરીને ઘરે દર્શન તો કરી લીધા એટલે વાંધો નહીં. આપણે શેરડી લઈ જવાની છે. લીધું, મમ્મીને ભાવે ને એટલે શેરડી. તો મિત્રો આવી ગયા છે અમે અહીંયા આપેશ્વર મેળામાં. તો વાંધો નહીં, પબ્લિક તો છે, ખાસી પબ્લિક છે. અને બાઇક તો મેં ત્યાં મૂકેલી છે સાઈડ પર, ત્યાં પાર્કિંગનું છે ને ત્યાં મૂકી. પાણી ફૂલ છે હમણાં, પહેલાં આપણે આવેલા ને એના કરતાં ફૂલ છે. આપણે ઉનાળામાં તો મિત્રો અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે, અને દર વર્ષે જ આવું હોય છે. અને જો ભૂખ લાગી હોય ને તો અહીંયા જમી શકો છો. અમારા રિલેટિવ અહીંયા મળી જાય છે, એટલે પિંકુ વાત કરે છે એમની સાથે, અને મેં વિડીયો લઈ લીધો ત્યાં સુધી. અને હવે અમે જઈએ છીએ. અહીંયા ભંડારો પણ છે, અને આ જાય છે પબ્લિક આ સાઈડથી પણ જવાય. બાંધેલો તો મિત્રો
અમે આવતા રહ્યા જઈને અને જે દેખવા જેવું હતું દેખી લીધું પણ વધારે આગળ જવાય એવું હતું નહીં એટલે આ શેરડી લઈ લીધી ને પછી છે ને આવતા રહ્યા તો હવે ઘરે ઘરે જાય છે. ઓકે મળી કેવું લાગે? મસ્ત. આ વજીપુર છે. વજીપુર પેલું મંદિર આવે છે ને મહાદેવનું ત્યાં ફરાળ છે શક્કરિયા અને બટાકા અને આ ભાંગ છે અને પિંકુ ખાય છે બરાબર અને મેં પણ પીવી લઉં છું ને પીવું છું. ઓકે